નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા સામાજિક વિજ્ઞાન વિષયના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 9ની પ્રશ્ન બેંક પૂર્ણ કર્યા બાદ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક 1થી શરૂઆત કરીએ છીએ, કે જેમાં સમાવેશિત પ્રકરણ જે છે 1, 2, 8 અને 15 છે. તો ચાલો સમય ન બગાડતા આપણે બધા કોમેન્ટ કરીએ, #એજસર વિડીયોને લાઇક કરીએ અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. જો તમે ધોરણ 9ની પ્રશ્ન બેંક નથી જોઈ તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે જોઈ શકો છો. વિભાગ એ થી શરૂઆત કરીએ છીએ. માગ્યા મુજબ આપણે જોડકા જોડવાના છે. તો ચાલો શરૂ કરીએ અ અને બ સાથે. સૌપ્રથમ આપણે પૂછ્યું છે કે વોઠાનો મેળો છે એ ક્યાં ભરાય છે? તો આપણે જાણીએ છીએ કે ધોળકાની અંદર ભરાય છે. ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? તો એ આહવામાં ભરાય છે. મુનસર તળાવ છે એ ક્યાં આવેલું છે? તો આપણા વિરમગામમાં આવેલું છે. ત્યારબાદ રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? તો રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલું છે. ત્યારબાદ શંકરાચાર્યની શારદા પીઠ આપણા દ્વારકામાં છે. મીરાદાતાર જે છે એ ઉનાવામાં આવેલું છે. ત્યારબાદ ભવનાથનો મેળો આપણા જુનાગઢની અંદર ભરાય છે. અને નેગ્રીટો જે છે એ હબશી પ્રજાતિ સાથે. ચાલો બરાબર છે. તો અહીંયા આપણે આપણા જોડકા પૂર્ણ કરીએ. હવે આપણને 1-2 વાક્યની અંદર પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. મિત્રો, આની પીડીએફ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર બિલકુલ ફ્રી ઓફમાં અવેલેબલ કરાવીએ છીએ, તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો. તો ચાલો આગળ વધીએ. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે? 1 કે 2 શબ્દોમાં આ જવાબ આપવાના હોય છે. તો એ જે છે એ કાંતળ યંત્ર છે, અથવા તો તમે એને ચરખો પણ કહી શકો છો. કયું છે? કાંતણ યંત્ર, અથવા તો આપણે એને ચરખો કહીએ છીએ. ઘણી જગ્યાએ એને તકલી પણ કહેવાય છે, પણ ચરખો લખશો તો ઇનફ રહેશે. ચાલો હવે આગળ વધીએ મિત્રો. પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખવાના છે. તો હું અહીંયા લખી દઉં છું, પછી એને ઇરેઝ કરી દઈશ. પગરખા છે, ત્યારબાદ પટ્ટા છે, ત્યારબાદ મશક, અને પછી મશક અને ઢોલ નગારા જેવા વાદ્યો પણ તમે લખી શકો છો. ઢોલ નગારા જેવા વાદ્યો. બરાબર. ચાલો હું આને ફરીથી ઇરેઝ કરું છું, કારણ કે બીજા પ્રશ્નના જવાબ આપણે લખવાના હોય છે. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો. તો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક 3. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા માટે કરતા હતા? તો ઘણા બધા છે, આપણે 2-3 ના નામ લખી દઈશું તો ચાલશે 1-2 વાક્યમાં. હીરા છે, પછી માણેક છે, પછી મોતી છે. બરાબર. આમ તો આટલું લખીએ તો ચાલે. હજુ તમારે લખવું હોય તો વધારેમાં લખી શકો. પન્ના છે, પછી પોખરાજ છે, નીલમ છે. બરાબર. આ બધા જે રત્નો હતા એનો ઉપયોગ કરતા હતા. આ બધા રત્નોનો શોભા વધારવા માટે ઉપયોગ થતો હતો. તો તમે લખી લીધું હોય તો હું આને ઇરેઝ કરું છું. ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એ પ્રશ્ન છે કુચીપુડી જે નૃત્ય છે 4થા નંબરનું, એ શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ છે? તો આપણે જાણીએ છીએ તો રાજા રેડી. સૌપ્રથમ રાજા રેડી છે, રાધા રેડી છે. આ 2 તો રેડી જ છે, રાધા રેડી અને રાજા રેડી. ચાલો બંને રેડી છે, એટલે હું જોડે જોડે રેડી લખી જ દઉં છું. ચાલો પછી છે શોભા નાયડુ. પછી છે શોભા નાયડુ, અને અંતે એક નામ લખીએ ગુરુ પ્રહલાદ શર્મા. ગુરુ પ્રહલાદ શર્મા. થઈ ગયું. ચાલો ખૂબ સરસ. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 5 તરફ આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક 5 તરફ એ છે કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેર વાળું વસ્ત્ર પહેરે છે? એ આપણા કથક નૃત્યની અંદર આવશે. કયા નૃત્યની અંદર? કથક નૃત્યની અંદર. જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા? તો એની અંદર આપણે લખી શકીએ રામદેવનો વેશ, રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, અને હજુ એક તમે લખી શકો ક જોડાનો વેશ. ક જોડાનો વેશ. થઈ ગયું મિત્રો. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. 7 માફ કરજો, 7 તરફ આગળ વધીએ.
તો ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણાય છે? તો જયશંકર સુંદરીનું નામ સૌથી મોખરે ગણાય છે. અંતે આપણે જોઈએ 21 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો આપણને ખ્યાલ છે વર્લ્ડ યોગા ડે છે, વિશ્વ યોગા દિવસ, વિશ્વ યોગ દિન અથવા તો દિવસ તરીકે ઉજવાય છે. ચાલો હવે આપણે સંબંધ દર્શાવવાનો છે. પાટણના પટોળા તો જામનગરની શું છે? તો જામનગરની બાંધણી પ્રખ્યાત છે. સર્વસુલભ સંસાધન એ ઓક્સિજન છે, તો એકલ સંસાધન છે એ ક્રાયોલાઇટ છે, ક્રાયોલાઇટ. બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન, તો સમાજવાદી પદ્ધતિની અંદર આપણે જાણીએ છીએ રશિયા અને ચીન. બે કીધા છે એટલે બે લખીશું, રશિયા અને ચીન. કાળી જમીન એ રેગુર જમીન, તો પછી દલદલની જમીન એ પીટ પ્રકારની જમીન, પીટ પ્રકારની જમીન. ખાસ મિત્રો આવા પ્રશ્નો યાદ રાખીએ. ચાલો હવે આગળ વધીએ એક એક ગુણના પ્રશ્નો માટે. ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. તો આપણને ખબર છે આપણા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે. તો આપણે કેવા દેશમાં આવીએ? તો આપણે વિકાસશીલ દેશોમાં આવીએ છીએ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો ઢાકો કે તાકો જે છે એ દિવાસળી, તો એમાં ઢાકા આવશે, બરાબર. ઢાકા મલમલની તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી જે છે વીંટીમાંથી પસાર થઈ જાય છે એવી વાતો જાણીતી છે. ચાલો પ્રશ્ન ક્રમાંક 3. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી, લેટર એટલે એના પરથી પડ્યું હતું. લેટર એટલે શું? એમ ખાલી જગ્યા પૂછી છે, તો એનો મતલબ ઈંટ થાય છે, ઈંટ. ચોથો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું. તો આર્ય માટે આર્યાવર્ત શબ્દ વપરાય છે. ચાલો મિત્રો ખૂબ સરસ. તમે ઘણા સમયથી આપણી સાથે જોડાયેલા હશો જ એવી હું આશા રાખું છું. વિડીયોને તમે લાઈક કરજો મિત્રો અને કોમેન્ટની અંદર #AJSir લખી આપજો. ચાલો ખૂબ સરસ આગળ વધીએ ફ્રેન્ડ્સ. તો અમને ઓળખવાના છે. અમે સંગીતના 7 મુખ્ય સ્વર છે, સ્વરના નામ ટૂંકમાં પૂછ્યા છે. સા, રે, પછી મારી ક્યાંક ભૂલ થતી હોય તો ગ, મ, પ, ધ, ની, સા. સા રે ગ મ પ ધ ની, બરાબર. ચાલો આ થઈ ગયા 7. 1 2 3 4 5 6 અને 7 સા રે ગ મ પ ધ ની. ચાલો હવે છે અમે ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખાય છે. તો બેલડી જે કન્યાઓ છે એ છે તાના રીરી. કોણ છે? તાના રી. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. તો પરિચય આપો મોંગલોઇડ લોકો. તો મિત્રો આ જે પ્રશ્નો છે એ થોડા ઇન ડીપ જતા હોય છે. તો હું તમને ઉપરથી કહી દઉં, બાકી તમે તમને ચેપ્ટરના નામ આપેલા જ છે આપણી પેટર્ન પ્રમાણે, એ તમે ટેક્સ્ટબુકમાંથી કે પછી ડાયજેસ્ટમાંથી શોધી શકો છો. મોંગલોઇડ લોકો જે છે એ આપણા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવેલી પ્રજાતિ છે, બરાબર. તેમનો શારીરિક વર્ણ તમારે લખવો જોઈએ. એનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામી આકારની એમની આંખો હોય છે. એવા શારીરિક લક્ષણો હતા અને પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. આ ખાસ શબ્દ એમાં ઉમેરવો જોઈએ, કિરાત તરીકે ઓળખાતા હતા. ચાલો હું તો ધીરે ધીરે બોલ્યો છું, તો તમે વિડીયોમાંથી લખી પણ શકો છો. ચાલો નીચેની યાદીમાં ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા સમાવિષ્ટ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે, તેમને તમારે અલગ પાડવાની છે. તો મિત્રો હું જે પ્રાકૃતિક વારસો છે એને અલગ પાડી દઉં, પછી વધે તે સાંસ્કૃતિક વારસો રહેશે. તો ચાલો પ્રાકૃતિકમાં કોણ કોણ આવશે? તો શરૂઆતથી જોઈએ તો પ્રાણીઓ છે એ પ્રાકૃતિક વારસો છે, વનસ્પતિ પણ પ્રાકૃતિક વારસો છે, ખીણ પ્રદેશો છે પ્રાકૃતિક વારસો છે, જીવજંતુ છે, પછી રણો છે, લાંબા દરિયા કિનારા છે અને ઝરણા છે. તો આ જેટલું મેં ટીક કર્યું છે મિત્રો, આ બધું આપણો પ્રાકૃતિક વારસો છે. એના સિવાય જે વધે છે તે આપણો સાંસ્કૃતિક વારસો છે, બરાબર. ચાલો હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો ભારતની જમીનને કેટલા પ્રકારોમાં વહેંચવામાં આવી છે? તો ભારતની મુખ્ય જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. અને એ કયા કયા પ્રકાર છે? તો ચાલો ફટાફટ હું તમને જણાવી દઉં મિત્રો. 8 પ્રકારની જમીન છે. કઈ કઈ જમીન છે? તો જુઓ, પહેલી જમીન છે એ કાંપની જમીન છે.
બરાબર, ટૂંકમાં લખું છું. કાંપની જમીન છે. બીજી જમીન છે રાતી અથવા લાલ જમીન છે. રાતી અથવા લાલ જમીન છે. ત્યારબાદ આપણી જમીન છે ત્રીજા નંબરની જમીન એ કાળી જમીન છે. ચોથા નંબરની જમીન છે એ લેટેરાઇટ જમીન છે, લેટેરાઇટ. પાંચમા નંબરની જે જમીન છે એ રણ પ્રકારની જમીન છે, રણ પ્રકારની. છઠ્ઠા નંબરની જે આપણી જમીન છે એ પર્વતીય જમીન છે, પર્વતીય જમીન છે. સાતમા નંબરની જે આપણી જમીન છે એ જંગલ પ્રકારની જમીન છે. અને આઠમા અને અંતિમ પ્રકારની છે એ દલદલ કે પીઠ પ્રકારની, દલદલ કે પીઠ પ્રકારની આપણી જમીન છે. આ રીતના આપણી જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. બરાબર છે. તો ચાલો મિત્રો, હવે સમય ન બગાડતા ફટાફટ આપણે આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન આપણે સંકલ્પનાઓ રણ પ્રકારની માહિતી પાંચમામાં પૂછી છે, તો એ તમારે થોડી વર્ણવવાની રહી છે. જમીન હોય કેવી હોય, તો કે ભાઈ શુષ્ક હોય, અર્ધ શુષ્ક પણ જોવા મળે. બરાબર, એની આબોહવા પ્રકારની છે. ચાલો આગળ વધીએ. સંકલ્પના આપો. આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. તો આ બધા પ્રશ્નોના જવાબ તમે સંસ્કૃતિ, લોક ગરબા બધું જ તમને આપણા પેજેસની અંદર મળી જશે. તેમ છતાં પણ આ પ્રશ્નો તમારે એમાંથી ચેપ્ટરના નંબર મેં તમને આપેલા છે ઉપર, ત્યાંથી તમારે માત્ર શોધવાના રહેશે. એના સિવાયના વિભાગ C ના પ્રશ્નો ઉપર એક વખત ફટાફટ નજર કરો. જમીન, ધોવાણ, ભૂ સંરક્ષણ છે, તફાવત આપો, કાળી જમીન, આ IMP પ્રશ્ન છે. વર્ગીકરણ કરવાના છે. માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને ગરીબ, આ ત્રણેયની વ્યાખ્યા પણ તમારે આપવાની છે. બરાબર, સંસાધનોને વર્ગીકરણ આ ત્રણ માલિકીના આધારે, વિતરણના આધારે. અને ત્રીજું આમ તો વૈશ્વિક સંસાધન પણ થતું હોય. ચાલો પછી જોઈએ પારિભાષિક શબ્દો. એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન તમે જુઓ તો પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને ઓળખી એની યાદી તૈયાર કરવાની છે. તો જો પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય તો હું ફટાફટ અહીંયા ટીક કરી દઉં એટલે તમારે સરળતા રહે. એક તો ખેતી છે, ખેતી, પશુપાલન છે. બરાબર, આ બધી પ્રાથમિક છે. મત્સ્ય ઉદ્યોગ છે, બરાબર, મરઘા અને બતકા ઉછેર કેન્દ્ર છે, આ બધા પ્રાથમિક છે. પછી આમાં બીજું કાચી ધાતુઓનું ખોદકામ છે. બરાબર, અને અંતે જુઓ તો જંગલ પેદાશો એકઠી કરવી. તો આ પ્રાથમિક મેં ક્ષેત્ર સાથે જોડાયેલી કરી દીધી તમને. બરાબર, ચાલો પછી આપણને કીધું છે કે કોષ્ટકમાંથી 5 લોકનૃત્યો તમારે શોધવાના છે. કયા 5 લોકનૃત્ય? તો જો કયા કયા છે તો હું ટીક કરી દઉં અહીંયા તમને. ચાલો, એક તો અહીંયા જો દેખીતું જ દેખાઈ આવે છે, મેરાયો દેખાય છે. બરાબર, બીજું તમને આમાં જોવા મળશે ક્યાંક કોઈ જગ્યાએ, તો હું અહીંયા લખી દઉં છું. મેરાયોની સાથે સાથે તમને પઢાર જોવા મળશે. શું જોવા મળશે? પઢાર જોવા મળશે. ત્રીજું તમને જોવા મળશે ટિપ્પણી જોવા મળશે. શું જોવા મળશે? ટિપ્પણી. ચોથું તમને જોવા મળશે ગરબો અથવા તો રાસ જોવા મળશે. ગરબો અથવા તો રાસ જોવા મળશે. એના સિવાય તમને એક ધમાલ, જે સીડીઓનું નૃત્ય છે ધમાલ, એ તમને જોવા મળશે. ચાલો પછી આપણે જોઈએ. અહીંયા ચિત્રો આપેલા છે. ફટાફટ ત્રણેય ચિત્રને ઓળખી બતાવો અને દરેક ચિત્ર વિશે 2-3 મુદ્દા લખવાના છે. તો આ તો આપણને ખ્યાલ છે નટરાજનું શિલ્પ છે, નટરાજનું શિલ્પ. બરાબર, એના પછી દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. અને એના પછીની જે કોઈ જમીન આપી છે એ કાળી જમીન અથવા તો તિરાડવાળી કાળી જમીન આપેલી છે. એના વિશે તમારે લખવાનું હોય છે. સંસાધનોના ઉપયોગો અને તમારે નામ લખવાના થાય. ચાલ, એ તમને ડાયજેસ્ટમાંથી મળી જશે. વિભાગ D ની ચર્ચા કરીએ તો દ્રવિડ પ્રજા, આર્ય પ્રજા, આની વિગતો આપો. બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ છે, એની વિગતે ચર્ચા કરો. પછી અહીંયા નૃત્ય આપેલા છે, એના વિશે તમારે લખવાનું છે. અને નકશાની અંદર આને તમારે વર્ણવવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજુ તો ધોરણ